હવે આપણે પંચાયતી રાજના પાર્ટ 2 વિશે વાત કરીએ. અનુચ્છેદ નંબર યાદ રાખવાની 243 આઈ. આઈ એટલે શું યાદ રાખવાનું? ઇન્કમ યાદ રાખવાની. ઇન્કમ એટલે મની. જો કેન્દ્રીય નાણાં આયોગ પૂછવામાં આવે તો કલમ નંબર 280 યાદ રાખવાની. જ્યારે રાજ્યમાં પૂછવામાં આવે ત્યારે યાદ રાખવાનું 243 આઈ, 243 આઈ અને 243 વાય. આઈ અને વાય બંને યાદ રાખવાની. ઓકે. પછી યાદ રાખવાનું કેન્દ્રમાં કોણ હોય? રાષ્ટ્રપતિ હોય. તેવી જ રીતે રાજ્યમાં કોણ હોય? રાજ્યપાલ હોય. રાજ્યપાલ હોય તો રાજ્યપાલ કોણે પૈસા આપશે? તો રાજ્યપાલ પંચાયતોને આપશે. જ્યારે કેન્દ્ર કોણે આપે? રાજ્યપાલને, રાજ્યને આપે. ઓકે. કેન્દ્રની અંદર શું હોય? સંસદ હોય. તેવી રીતે રાજ્યની અંદર શું હોય? વિધાનસભા હોય. તો આટલી માહિતી યાદ રાખવાની. બાજુની માહિતી જો તમારે નોટ કરવી હોય તો બાજુમાં આપેલી છે. અનુચ્છેદ નંબર 243 કે એટલે રાજ્યનો ચૂંટણી કમિશનર. તેની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? રાજ્યપાલ દ્વારા. પરંતુ તેને રાજ્યપાલ દ્વારા હટાવવામાં આવતો નથી. તેને હટાવવા માટે હાઈકોર્ટની જેવી રીતે ન્યાયાધીશને હટાવવામાં આવે છે તેવી જ રીતે રાજ્ય ચૂંટણી કમિશનરને હટાવવામાં આવે છે. તેના માટે સૌથી પહેલાં સંસદમાં બહુમતીની જરૂર પડે છે. તો આ વસ્તુ ધ્યાન રાખવું. વધુ માહિતી બાજુમાં આપેલી છે. અનુચ્છેદ નંબર 243 એલ. એલ એટલે શું? લેફ્ટનન્ટ ગવર્નર. લેફ્ટનન્ટ ગવર્નર ક્યાં હોય? તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હોય. તો આટલી માહિતી યાદ રાખવાની કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પંચાયતી રાજ. 243 એલ. બાદબાકીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? તો માઇનસ કહેવામાં આવે. માઇનસ એટલે કે ઘટાડવું. એટલે કે કેટલાક વિસ્તારોમાં આ ભાગ લાગુ પડતો નથી. 243 એમ. પેસા એક્ટ યાદ રાખવાનો 1996 અને સમિતિ યાદ રાખવાની દિલીપસિંહ ભુરિયા સમિતિ. આ મોસ્ટ ટાઈમ ગણવામાં આવે છે. એટલે આ તમારે નોટ કરવું હોય તો કરી નાખવાનું. શું ગુજરાતમાં પંચાયતી રાજ ભાગ 9 લાગુ પડે છે? તો ના. કારણ કે ગુજરાતમાં પેસા એક્ટ 1996 લાગુ પડે છે. તેની માહિતી આગળ આપણે મેળવેલી છે. વધુ માહિતી બાજુમાં આપેલી છે જે તમારે યાદ રાખવાની રહેશે. 5મી અનુસૂચિમાં ટોટલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. તે કયા 10 રાજ્યો છે તેના વિશે માહિતી મેળવીશું. અને 6ઠ્ઠી અનુસૂચિમાં કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે તેના વિશે પણ માહિતી મેળવીશું. એટલે કે આ બંને પરીક્ષામાં મોસ્ટ ટાઈમથી ગણવામાં આવે છે. પહેલાં આપણે 6ઠ્ઠી અનુસૂચિના 4 રાજ્યો વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં તમારે અસમ યાદ રાખવાનું. અસમની નીચે મેઘાલય, મેઘાલયની બાજુમાં ત્રિપુરા અને ત્રિપુરાની બાજુમાં મિઝોરમ. આ 4 રાજ્ય 6ઠ્ઠી અનુસૂચિમાં આવે છે. જ્યારે 10 રાજ્યોની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર. 4 રાજ્ય આ ઉપર હિમાલય, હિમાચલ પ્રદેશ 5 રાજ્ય અને 5 રાજ્ય કયા બીજા? તો એક બાજુ આંધ્રપ્રદેશ, એની ઉપર તેલંગાણા, તેલંગાણાની ઉપર છત્તીસગઢ, છત્તીસગઢની ઉપર ઝારખંડ અને ઝારખંડની બાજુમાં ઓડિશા. એટલે 5 રાજ્ય. ટોટલ 10 રાજ્યોનો સમાવેશ 5મી અનુસૂચિમાં થાય છે. વધુ માહિતી બાજુમાં આપેલી છે. તે મોસ્ટ ટાઈમથી ગણવામાં આવે છે. પાંચમી અનુસૂચિમાં જે પણ રાજ્યોનો સમાવેશ થાય છે તેની અંદર સીધી પંચાયતી રાજ લાગુ પડતું નથી. તેના માટે આ કરવામાં આવ્યું. અનુચ્છેદ નંબર 243 એન. એન એટલે શું યાદ રાખવાનું? નવા. શું યાદ રાખવાનું? નવા. એટલે કે જ્યારે 73માં સુધારા બાદ પંચાયતી રાજ લાગુ પડ્યું ત્યારે પંચાયતી રાજ લાગુ પડ્યું તે સમય દરમિયાન કોઈના જૂના કાયદા તો હશે જ ને. સારું. તે કાયદાની અંદર ફેરફાર કરવા માટે થઈને 1 વર્ષનો સમય આપવામાં આવ્યો.
તેનો સમાવેશ આર્ટિકલ નંબર 243N કરવામાં આવે છે. વધુ માહિતી બાજુમાં આપેલી છે. અનુચ્છેદ નંબર 243 અને આ છેલ્લી અનુચ્છેદ છે. તેના પછી આપણે નગરપાલિકા વિશે વાત કરવાના છીએ, જેનો વિડીયો મારી ચેનલ પર તમને જોવા મળશે. અનુચ્છેદ નંબર 243 અંદર આઉટ ઓફ કોર્ટ એટલે કે આની જે પણ ચૂંટણી થશે તેની અંદર કોર્ટનો સમાવેશ કરવામાં આવશે નહીં. તો આ વસ્તુ ધ્યાન રાખવી. અને નેક્સ્ટ વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળશે નગરપાલિકા વિશેનો.